લખાવા જઈ રહ્યો છે। જેમ આજથી 30 વર્ષ પહેલા આજ વિસાવદર, આજ ભેસાણની જનતાએ સરકારોના પાયા હચમચાવી નાખ્યા અને કેશુબાપા જેવા એક ખેડૂત આગેવાનને વિધાનસભામાં મોકલી અને મુખ્યમંત્રી બનાવવાનું કામ કર્યું હતું। દોસ્તો, આજે ફરી વખત ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે। ધરતી પણ વિસાવદરની છે, ચૂંટણી પણ આવી ચૂકી છે અને ઉત્સાહ લોકોના ચહેરા ઉપર સ્પષ્ટ નજરે પડી રહ્યો છે। માટે ઇતિહાસ આજથી લખાવાનો છે। દોસ્તો, ગુજરાતમાં છેલ્લા 40 વર્ષથી ભાજપની સરકારનું ભય, ભૂખ અને ભ્રષ્ટાચારના શાસનના પાયા હચમચાવવાનું કામ આ વિધાનસભાની ચૂંટણીમાં ખેડૂતો, પશુપાલકો, રત્ન કલાકારો, માલધારીઓ 18 વર્ણ ભેગા મળી અને ભ્રષ્ટાચારના પાયા હચમચાવવાનું કામ વિસાવદરથી કરવાના છે। દોસ્તો, હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું કે છેલ્લા 1.5-2 મહિનાથી હું આ વિસાવદર વિધાનસભામાં ચૂંટણી પ્રચારના કામમાં જોડાયો છું। ગામડે ગામડે મને જે પ્રેમ આપ્યો છે, જે આશીર્વાદ આપ્યા છે, ઓહો એની તો હું શું વાત કરું, એટલો પ્રેમ આપ્યો છે। તમામ ગામડાએ અઢળક પ્રેમ આપ્યો, અઢળક આશીર્વાદ આપ્યા। હું એ સૌ ગામડાનો, 18 વર્ણનો, બધાય સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, હું આજે મારો સંકલ્પ જાહેર કરું છું તમારા બધાની સમક્ષ કે તમારા બધાના આશીર્વાદથી આ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્ય મતદાન વિભાગના ધારાસભ્ય તરીકે મને જો કામ કરવાની તક મળશે તો હું આ પંથકની અંદર જે કાંઈ પણ મુદ્દાઓ લોકોએ મને જણાવ્યા છે એ મુદ્દા ઉપર હું લડત આપવાની મારી તૈયારી બતાવું છું। આ વિસ્તારના ધારાસભ્ય બનવાની મને તક મળશે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे। आम आदमी पार्टीના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे
સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. બોલો ભારત માતા કી ઇન્કલાબ, જય જવાન. મિત્રો, આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને સૌના લોકલાડીલા નેતા એવા માનનીય અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે છે. એક વાર તાળીઓની અમને વધાવીશું. પંજાબમાં રંગલા પંજાબ બનાવનાર માનનીય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી આપણી વચ્ચે છે. એમને તાળીઓથી વધાવીશું. માનનીય પૂર્વ દિલ્હીના મુખ્યમંત્રી આતિશીજી પણ આપણી સાથે છે. એમને પણ તાળીઓથી વધાવીશું. સુનીતા કેજરીવાલજી પણ આપણી વચ્ચે આવ્યા છે. એમને પણ તાળીઓથી વધાવીશું. અને માનનીય ચેતરભાઈ વસાવા ધારાસભ્ય શ્રી છે. હેમંતભાઈ ખવા, સુધીરભાઈ વાઘાણી પણ આપણી વચ્ચે છે. એમને પણ તાળીઓથી વધાવીશું. અને જેમના માટે મિત્રો આજે ભેગા થયા છીએ વિસાવદરનું સ્વાભિમાન બચાવવા માટે એવા માનનીય લોકલાડીના ગોપાલભાઈ ઇટાલી આપણી વચ્ચે છે. એકવાર તાળીઓથી ગગડાટ થઈ જાય. મિત્રો, આજે વિસાવદરની જનતાનો ભાજપ અપમાન કરે છે. ઈ ભાજપને આજે ફરીથી વિસાવદરની જનતા ખેડૂતોનું અપમાન કરે છે, ભાજપનું અપમાન કરે છે. ઈ ભાજપની જનતાને આજે પાણી પાવાનું જ્યારે વિષય થયું છે ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે છે. હું માનનીય ગોપાલભાઈને કહીશ કે ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે બે શબ્દો કહી અને એમને સંબોધશે અને પછી એમના આજે આપણે આપણા વરરાજા છે ગોપાલભાઈ, જીતાડવા છે ને ગોપાલભાઈને. વિસાવદરના ખેડૂતો નહીં, 54 લાખ ખેડૂતો લડી રહ્યા છે અને એનો મજબૂત અવાજ બનવા જઈ રહ્યા છે ગોપાલભાઈ. હું ગોપાલભાઈને કહીશ કે 2 મિનિટે સંબોધન કરે. ભારત માતા કી જય જવાન. દોસ્તો, આપણા વિસાવદર જેવા એક નાના તાલુકાની અંદર એક ચાલુ મુખ્યમંત્રી અને 2 પૂર્વ મુખ્યમંત્રી પધાર્યા છે. આપણા બધા માટે સૌભાગ્યની બાબત છે, ગર્વ લેવા જેવી બાબત છે. દોસ્તો, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલજી,
દિલ્હીના બીજા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષ નેતા આતિશી સિંહજી અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાહેબ, આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા સાહેબ, સુધીરભાઈ વાઘાણી સાહેબ, આપણા સૌના લોકલાડીલા ઈશુદાનભાઈ ગઢવી, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ કરપડા, યુવરાજસિંહ જાડેજા, કરશન બાપુ, માનની મનોજભાઈ સોરઠિયા, રાકેશભાઈ હિરપરા, અનેક લોકો આજે મને આશીર્વાદ આપવા માટે આ યાત્રામાં પધાર્યા છે. ત્યારે સૌનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સૌને હું મારા પ્રણામ કરું છું. દોસ્તો, મારો સંકલ્પ છે કે આ વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્ય મતદાન વિભાગમાંથી તમારા બધાના પ્રેમથી આશીર્વાદથી જો હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારના જે કાંઈ મહત્વના પ્રશ્નો છે એના ઉપર હું બુલંદીથી અવાજ વિધાનસભાથી લઈને સડક સુધી ઉઠાવવાનો છું. દોસ્તો, તમારા આશીર્વાદથી હું ઇકોઝોનની લડાઈને મજબૂતીથી વિધાનસભા સુધી લડવાનો છું. તમે બધા આશીર્વાદ આપશો તો આ વિસ્તારની અંદર ખેડૂતોના ખેતરે પાણી નથી પહોંચ્યું, એ પાણીની લડાઈ પણ વિધાનસભા સુધી પહોંચાડીશું, તમારા માટે લડીશ. દોસ્તો, તમારા આશીર્વાદ મળશે તો નવી જમીન માપણીના કારણે ખેડૂતોને જે અન્યાય થયો છે અન્યાયને હું વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી લડવાની કોશિશ કરીશ. દોસ્તો, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં, યાર્ડમાં, સંઘમાં ભયંકર જે ભ્રષ્ટાચાર થાય છે એ ભ્રષ્ટાચારની સામે પૂરી તાકાતથી લડવાનું કામ હું તમારા આશીર્વાદથી કરીશ. દોસ્તો, આ પંથકના ગરીબ માણસોને કોઈને 100 વારીઓ પ્લોટ મળે, કોઈને કંઈક ખેતર મળે, કોઈને કંઈક ખાવાનું મળે, કોઈને સરકારી યોજનાની સબસિડી મળે, છેવાડાના માણસને એનો અધિકાર મળે, એ માટે હું તમારા આશીર્વાદથી વિધાનસભાથી લઈ અને વિસાવદરથી લઈ વિધાનસભા સુધી લડવા માટેનો સંકલ્પ કરું છું. દોસ્તો, આ વિસ્તારમાં ભાજપના માણસોએ ભયંકર ભ્રષ્ટાચાર ફેલાયો છે. તમે બધાય જાણો છો કે કેશુબાપાના ટાઈમમાં જે ચેક ડેમ કે રોડ બન્યા એ ખાંભીઓની જેમ અડીખમ ઉભા છે અને હાલના ભાજપ વાળા જે બનાવ્યા એ 3 મહિના ટકતા નથી. દોસ્તો, હું તમને સંકલ્પ જાહેર કરું છું કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારની અંદર કેશુબાપાએ જેમ ખાંભીઓ જેવા ચેક ડેમ રોડ બનાવ્યા એવા રોડ રસ્તા અને ડેમ બનાવવાનું કામ મારા હાથથી કરીશું. દોસ્તો, સહકારી મંડળીની અંદર ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું ધિરાણ ઉઠાવી લીધું છે. ખેડૂતો દુખી છે. દોસ્તો, એ સહકારી મંડળીની ગોબાજાળી સામે નકલી સહકારી મંડળી ખોલીને યાર્ડમાં, બેંકમાં કબજો કરનારા સામે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લઈ વિધાનસભા સુધી લડશે. અને મારી છેલ્લી વાત કે હું આમ આદમી છું, ધરતીપુત્ર છું, ખેડૂતનો દીકરો છું, નાનો માણસ છું. વેર ઝેર મને ફાવે નહીં. તમે બધા જો મને આશીર્વાદ આપશો, ધારાસભ્ય બનાવશો તો હું બાહેધરી આપું છું કે 18 વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિનો માણસ હશે, કોઈ પણ પાર્ટીનો માણસ હશે, સાચું કામ લઈને આવશે તો ગોપાલ ઇટાલિયા આખી રાત જાગીને એ કામમાં મદદ કરશે. કોઈ પણ જ્ઞાતિનો માણસ ભાજપનો કાર્યકર્તા સાચું કામ લઈને આવશે તો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એનું કામ પણ કરશે, પણ સાચી વાત હશે ને ગોપાલ ઇટાલિયા પહેલો ઉભો છે. દોસ્તો, હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, પણ કાળજી રાખજો, હજુ ઘણા દિવસ બાકી છે. મદારી આવ્યા નથી, હજુ આવશે, ખેલ કરશે. તમે બધા હાચવી રાખજો એવી વિનંતી બધાને કરું છું. બૂથની અંદર મતદાન વધુ ને વધુ થાય એવી મારી વિનંતી છે, કેમ કે મતદાન વરસાદના તાણે છે. વરસાદ હોય કે વરાપ હોય, મતદાન ઘટવું ન જોઈએ. જવાબદારી તમારે બધાએ દોસ્તો લેવાની છે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી. મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા મજબૂતાઈથી જીતે એ માટે આપણે તન મન અને ધનથી મદદ કરવાની છે. હાથ ઊંચો કરીને એકવાર રણકારો મારી દો. માનનીય દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજીને હું કહીશ કે 2 શબ્દો આતિશીજી સંબોધન કરશે આપને. भारत माता की जय जवान। यहाँ पर आए विसावदर के हमारे सारे भाइयों बहनों बुजुर्गों माताओं कुछ बच्चे भी आए हुए हैं। आप सबको बस एक बात याद रखनी है,
कि गोपाल भाई इटालिया को विसावदर से विधानसभा पहुंचाना है और विसावदर की लड़ाई गोपाल भाई इटालिया लड़ेंगे। वो डरेंगे नहीं, वो बिकेंगे नहीं, वो हमेशा आपके साथ खड़े रहेंगे, हमेशा आपके लिए लड़ते रहेंगे। आपको चुनाव के दिन बस झाड़ू का बटन दबाना है और गोपाल भाई को विधानसभा पहुंचाना है। भारत माता की जय जवान। વાહ મિત્રો, પંજાબના મુખ્યમંત્રી બન્યા બાદ ભગવત માનજીએ ખેડૂતો માટે એવા કામ કર્યા છે કે ભાજપને શીખવું જોઈએ કે 30 વર્ષે તમે કરો છો શું ગુંડાઓ। આવા અમારા પંજાબમાં ભગવત માન સાહેબના રાજમાં સાહેબ ખેડૂતોએ લાઈનોમાં ઊભું નથી પડતું। ખેડૂતો માટે પાણીની સિંચાઈની વ્યવસ્થાઓ કરી છે, પૂરતા ભાવ મળે છે। એટલું નહીં, પંજાબમાં ઉડતા પંજાબ હતું ડ્રગ્સના નશાની કારોબારની સામે ભગવત માનજીએ જ્યારે આગ ઊંધી કરી છે। અરવિંદ કેજરીવાલજી ને ભગવત માનજીએ નશા મુક્ત પંજાબનું અભિયાન ચલાવ્યું છે ને એનું આખું દેશ સાક્ષી છે। ત્યારે હું માનનીય ભગવત માનજીને કહીશ કે તેઓ આપને સંબોધન કરશે। માનનીય પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ। इनकलाब, जय जवान। विसावदर के बहुत ही सत्कारित बुजुर्ग नौजवान साथी, माएं बहनें, बहुत भारी संख्या में गर्मी के बावजूद आप यहाँ पे पहुंचे हैं। आप सबका घर से निकला एक एक कदम हमारे सरमाथे पर। आज अरविंद केजरीवाल जी जो हमारे नेशनल कन्वीनर हैं, उनके साथ दिल्ली के पूर्व मुख्यमंत्री आतिशी जी, हमारे गुजरात में ईशुदन भाई और आपके लोक लाडीला उम्मीदवार कैंडिडेट विधायक के गोपाल भाई इटालिया जी और हमारी पूरी गुजरात की टीम। सबसे पहले मैं धन्यवाद करता हूं कि आपने यहां बुला के हमें मान सम्मान दिया। झाड़ू का चुनाव चिन्ह है और झाड़ू का काम सफाई करना ही होता है, और हमने देखा है आते हुए जगह जगह गंद है, झाड़ू चलानी पड़ेगी यहां पे। तो मतलब दिमाग में लोगों के ऐसे डाल रखा है पूरे देश में, गुजरात में सड़कें कमाल हैं। ये हम सड़क से आए हैं, इधर गिर सराय से आए हैं। भाई साहब पता, मैंने सड़क में गड्ढे देखे थे, गड्ढों में सड़क पहली बार देखी है। गड्ढों में सड़क ढूंढनी पड़ती है कि यहां सड़क होगी किसी जमाने में, ये हालत है। तो पानी की समस्या है, किसानों की बहुत सी समस्याएं हैं। मैं पंजाब से आता हूं, पंजाब खेती प्रधान सूबा है, पंजाब राज्य खेती प्रधान है। अभी हमारा कल से सीजन शुरू हो जाएगा धान का, चावल का। 1,82,00,000 मीट्रिक टन चावल हम देश को देते हैं। 1,82,000 मीट्रिक टन सर, 182 लाख मीट्रिक टन। तो उसके लिए पानी चाहिए। आपको पता भी होगा, लेकिन नहीं पता तो मैं बता देता हूं। पंजाब में कम से कम एक दिन में 8 से 10 घंटे बिजली हर ट्यूबवेल पर, और फ्री बिजली आती है जी, बिल्कुल मुफ्त बिजली आती है। अभी हमने नहरों का जाल बिछाया है, पाइपलाइन बिछाई है, 700 किलोमीटर पाइपलाइन बिछाई है। जब 3 साल पहले हमने सरकार जब बनाई थी, तब 21 या 22%, 21 पैसे या 22 पैसे 100 में से पानी इस्तेमाल हो रहा था नहरों का पंजाब का। आज वो 62 से 65% तक चला गया। हमारा पानी की कोई कमी नहीं है हमारे यहां। तो दोस्तों, गोपाल भाई ने कहा सहकारी मंडली, हमारे भी उसको हमारे कोऑपरेटिव सोसाइटी बोलते हैं, हम उनको रिवाइव कर रहे हैं। कोऑपरेटिव बैंक हैं, उनको घाटा जो है उनका पूरा कर रहे हैं कि कोऑपरेटिव बैंक, क्योंकि कर्जा तो किसान को कोऑपरेटिव बैंक सस्ता देता है। तो इसीलिए किसानों की समस्याओं को जड़ से जानते हैं, खुद भी खेती करने वाले परिवार से आए हैं। सो आप लोगों को
19 तारीख को यहां से आसपास तुम्हारा पोलिंग बूथ होगा। आपने जाना है, झाड़ू का बटन दबाना है, किसी और बटन की तरफ देखने की कोशिश मत करना। आंखों में काला मोतिया भी उतर सकता है, इतने भ्रष्टाचारी हैं ये, इतने धोखेबाज हैं ये। आप लोग तो वैसे ही, आप लोगों को तो सजदा करते हैं, नमन करते हैं। 18 साल से आप लोगों ने बीजेपी को नकारा है, 18 साल से। आप लोग तो क्रांतिकारी बंदे हो भाई। मैंने कहा ये कहां से आ गए, तो केजरीवाल जी ने कहा ये पंजाब की तरह हैं बस। मैंने कहा जी पूरे गुजरात में तो 30 साल से चल रही है सरकार, ये 18 साल से बीजेपी जिताई नहीं। तो भाई आपकी मर्जी है, जाना देश है। तो आपके इस जज्बे को भी सलाम करते हैं और आपको फिर एक बार आह्वान करते हैं कि झाड़ू का चुनाव चिन्ह याद रखना है और अपने दोस्तों, मित्रों, रिश्तेदारों को भी बोलना है। और गोपाल भाई जब विधानसभा जाएंगे, क्योंकि जड़ों से जुड़े हुए हैं, मिट्टी के पुत्र हैं, धरती के पुत्र हैं, तो ये समस्याओं को जानते हैं। अगर डॉक्टर को बीमारी समझ ना आए तो क्या इलाज करेगा? ये आपके बीच में रहे हुए बंदे हैं, वहां जाके आवाज उठेगी। अच्छे बंदे विधानसभा में जाएंगे, कानून भी अच्छे बनकर आएंगे। अगर कोई पैसे देगा आपको, एक बार जो आपको खरीदेगा वो 5 साल आपको बेचेगा, ये ध्यान रख लेना बस। तो इसीलिए हम आपको कहने आए हैं कि ये आएंगे आपके पास, इनके पास भ्रष्टाचार का पैसा है, आपके पास आएंगे, वो इलेक्शन से 2-4 दिन पहले आएंगे और आपको पैसे वैसे लेके आएंगे, कहेंगे ऐसे। तो मेरी हाथ जोड़ के बेनती है, मना मत करना। लक्ष्मी घर पे आए तो वापस नहीं करते, आप ही का पैसा है, आप ही का लुटा हुआ पैसा है, बस इतना कर देना। इससे पैसे पकड़ के बोलना हाँ, और वोटिंग वाले दिन झाड़ू वाला बटन दबा के कर देना भी हाँ। जो समझ गए वो ताली बजा दो, बाकियों को माफ है। अरे बहुत समझदार इलाका यार, बहुत समझदार इलाका गोपाल भाई, समझ गए, सारे समझ गए। तो फिर आपकी तरफ से मैं समझूं कि इनकलाब, इनकलाब, भारत माता की, बोले सोनिहाल। તો મિત્રો, હવે જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, અરવિંદજીને સાંભળતા પહેલા હું 2 શબ્દ કહીશ કે આ ગુજરાતના 54 લાખ ખેડૂતો ચૂંટણી લડી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા એકલા નથી લડી રહ્યા. આ ચૂંટણીમાં ફરીથી ભાજપ હારે એટલે એને ખેડૂતોનું દેવું માફ કરવું પડે. આ ચૂંટણી ભાજપ હારે અને ગોપાલ ઇટાલિયા જીતે એટલે પાક વીમા યોજના ફરીથી લાવવી પડે. આ ચૂંટણીમાં ભાજપ હારે અને ગોપાલ ઇટાલિયા જીતે એટલે 54 લાખ ખેડૂતોનું દેવું માફ કરીને પૂરતા ભાવ આપવા પડે. આ માટેની ચૂંટણી છે મિત્રો. એટલે એકદમ લગાડીને બધાને કહેવાનું છે, ના ડરવાનું, ના ઝૂકવાનું. અમે તો સામી છાતીએ લડવા નીકળેલા છીએ. એવા આપ સૌને વિનંતી છે કે એક દિવસ આ વિસાવદર યાદ કરશે. વિસાવદરથી આખી ગુજરાતની રાજનીતિ બદલાવા જઈ રહી છે. ત્યારે હું માનનીય દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને દેશમાં જેમણે કામની રાજનીતિની શરૂઆત કરી છે, જેમના નારાથી પ્રધાનમંત્રીઓએ ડુપ્લિકેટ સ્કૂલોમાં એન્ટ્રી કરવી પડતી હોય અને જેમના કારણથી એજ્યુકેશન ને હેલ્થની સિસ્ટમ આખી દેશની જ્યારે રાહ જોઈને બેઠ્યું, એવા માનનીય અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરીશ કે તેઓ આપની સમક્ષ એક વાર જોરદાર તાળીઓથી ગડગડાટ સાથે અરવિંદજીને બોલાવીશું. भारत माता की, इनकलाब, जय जवान। आज इतनी धूप में दूर दूर से आए हुए मेरे प्यारे बहनों, भाइयों, माताओं, बुजुर्गों, बच्चों, आप सबको मेरा नमस्कार, सबको मेरा प्रणाम। आई लव यू 2, आई लव यू 3, आई लव यू 4। दोस्तों, आज आपके बीच में आके बहुत अच्छा लग रहा है। मैं आया हूं, हमारे पंजाब के मुख्यमंत्री भगवंत मान साहब आपसे मिलने के लिए आए हैं।
दिल्ली की पूर्व मुख्यमंत्री आतिशी जी आपसे मिलने के लिए आई हैं। हमारी सारी गुजरात की लीडरशिप यहां मौजूद है। बस दो बातें आपसे करनी है। 18 साल से आप लोगों ने बीजेपी को विसावदर में घुसने नहीं दिया, है कि नहीं है? 18 साल से बीजेपी विसावदर में जीती नहीं है। गुजरात में उनकी सरकार है, लेकिन विसावदर में उनकी सरकार नहीं है। पहले कांग्रेस को वोट दिया आपने, इस बार आम आदमी पार्टी को वोट दिया। तो बीजेपी ने क्या किया? विसावदर पे हमला कर दिया, विसावदर के लोगों का अपमान करना शुरू कर दिया। पहले कांग्रेस से आप लोगों ने हर्षद रेवाड़िया को जिताया, बीजेपी ने बदमाशी करके उसको तोड़ के अपनी पार्टी में शामिल कर लिया, फिर पैसे से खरीद लिया। फिर आपने 2022 के चुनाव में भूपत भाई को आम आदमी पार्टी से जिताया, बीजेपी ने उसको भी तोड़ लिया। बीजेपी कह रही है विसावदर वालों, तुम जिसको मर्जी जिताओ, हम उसको तोड़ लेंगे। तो आज मैं बीजेपी को चैलेंज करने आया हूं। आज मैं बीजेपी को चैलेंज करने आया हूं। इस बार हमने भी अपना सबसे बड़ा हीरो आपके सामने रखा, गोपाल इटालिया। मैं चैलेंज करता हूं बीजेपी को, गोपाल इटालिया को तोड़ के दिखा दो, केजरीवाल राजनीति छोड़ देगा। टूटेगा तो नहीं? अरे सर, इससे कोई बात ही नहीं है। मैं बीजेपी को चैलेंज करता हूं, गोपाल इटालिया को तोड़ के दिखा दो। विसावदर वालों, गोपाल इटालिया को इतने भारी बहुमत से जिताना, इतने बीजेपी को तमाचा लगना चाहिए इस बार विसावदर से। और ये कांग्रेस भी धोखेबाज है एक नंबर की। ये कांग्रेस गुजरात बीजेपी की नौकरी करती है, कांग्रेस करती है कि नहीं करती है? बीजेपी की जेब में बैठी है, बीजेपी की गोद में बैठी है कांग्रेस। पिछली बार 2022 के चुनाव हुए, जितने एमएलए बने उसमें से 5 कांग्रेस के एमएलए छोड़ के बीजेपी में चले गए। एक आम आदमी पार्टी का एमएलए छोड़ के बीजेपी में चला गया। कांग्रेस हमारे पास आई, बोली जहां से हमारे एमएलए छोड़ के गए, आप अपना आदमी खड़ा मत करो। जहां जहां से कांग्रेस के एमएलए गए थे, हमने अपना आदमी खड़ा नहीं किया, क्योंकि हम बीजेपी को हराना चाहते थे। विसावदर में इस बार चुनाव हुआ, हमने कांग्रेस को अपना वादा याद दिलाया कि यहां से तुम अपना आदमी खड़ा मत करो। कांग्रेस नहीं मानी। क्यों? बीजेपी का आदेश था कि कांग्रेस भी अपना कैंडिडेट कर। तो कांग्रेस धोखेबाज है। इस बार कांग्रेस को भी मजा चखाना है आप लोगों को, दोनों पार्टियों को मजा चखाना है। हमारा गोपाल इटालिया शानदार बोलता है, अच्छा बोलता है कि नहीं बोलता है? भ्रष्टाचारियों से लड़ता है, डरता नहीं है किसी से। बड़े बड़े भ्रष्टाचारियों को ऐसी तैसी कर देता है। गोपाल इटालिया को विधानसभा में भेजोगे, ये विसावदर की नहीं, पूरे गुजरात की आवाज बनेगा। पूरे गुजरात के गरीबों के लिए, खेडूओं के लिए, किसानों की आवाज उठाएगा। आप विधानसभा भेजोगे तभी तो होगा। तो अभी मेरे को पता चला यहां पे खाद की बहुत बड़ी समस्या थी। इन्होंने आवाज उठाई कि नहीं उठाई? आप लोगों को खाद दिलवाई कि नहीं दिलवाई? अभी मुझे पता चला कोऑपरेटिव मंडली में, सहकारिता मंडली में भ्रष्टाचार का मामला हुआ। इन्होंने आवाज उठाई कि नहीं उठाई? अभी तो ये कुछ बना नहीं है।
सोचो अगर विधानसभा में पहुंच गया, इन बीजेपी वालों की नाक में दम कर देगा, जनता की आवाज बनेगा, भारी बहुमत देके इनको जिताना, ताकि गुजरात के लोगों की आवाज बन सके, विसावदर के लोगों की आवाज विधानसभा के अंदर पहुंच सके। आप इतनी गर्मी में इतनी बड़ी संख्या में आज यहाँ हम लोगों की बातें सुनने के लिए आए। मैं बहुत बहुत तहे दिल से आप लोगों का शुक्रिया अदा करता हूँ। बोलो भारत माता की। હવે તમામ મિત્રોને વિનંતી કે આપણે આ વાહનની પાછળ ચાલવાનું છે, આ વાહનને આગળ જવા દેજો, આ વાહનની પાછળ આપણે ચાલવાનું છે અને હા બરાબર, બધા એક નારો લગાવો, ફાઈટર रंग दे बसंती चोला मेरा रंग दे। आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवालजी અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवालजी અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे। आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवालजी અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवालजी અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे। आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवालजी અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवालजी અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे। आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवालजी અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवालजी અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। श्री अरविंद केजरीवालजी અને પંજાબના મુખ્યમંત્રી मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे। आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवालजी અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે। आम आदमी पार्टीना राष्ट्रीय संयोजक श्री अरविंद केजरीवालजी અને પંજાબના મુખ્યમંત્રી
શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा
मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे। आम आदमी पार्टीના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી શ્રી ભગવંત માનજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે.